હેલો એવરીવન. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સિમ્પલ સેન્ટેન્સીસનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તેના વિશે ડિસ્કસ કરીશું. હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાક્ય રચના સમજીશું. સેન્ટેન્સ આ રીતે છે: સ્મિથ સેડ ટુ અજય, આઈ એમ ડુઈંગ માય વર્ક. એટલે સ્મિથે અજયને કહ્યું, હું મારું કામ કરી રહ્યો છું. આ સેન્ટેન્સની અંદર સ્મિથ બોલનાર છે. સેડ ટુ એને રિપોર્ટેડ વર્બ કહેવાય, ક્રિયાપદ કહેવાય. અજય લિસનર એટલે કે સાંભળનાર છે. અને આઈ એમ ડુઈંગ માય વર્ક એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય, ગુજરાતીમાં કથન કહેવાય. આ સેન્ટેન્સની અંદર સ્મિથનું કામ બોલવાનું છે, અજયનું કામ સાંભળવાનું છે. સ્મિથ એટલે કે બોલનાર જે પણ સેન્ટેન્સ બોલશે એ આ રીતે ઇન્વર્ટેડ કોમામાં લખેલું હશે. હવે આ ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સને ઇનડાયરેક્ટ કરીશું તો આ રીતે લખાશે: સ્મિથ ટોલ્ડ અજય ધેટ હી વોઝ ડુઈંગ હિઝ વર્ક. તો દોસ્તો, આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે થયું તે હવે આપણે સમજીશું. જ્યારે પણ સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું હોય ત્યારે અહીંયા દર્શાવેલી આ બે બાબતો યાદ રાખવી. પહેલી બાબત છે, બોલનાર વડે રજૂ થયેલું વાક્ય અવતરણ ચિહ્નમાં હોય છે. અને બીજી બાબત, અવતરણ ચિહ્નવાળા વાક્યમાં આઈ, માય, મી એ બધું બોલનાર માટે વપરાયેલું હોય છે અને યુ કે યોર સાંભળનાર માટે વપરાયેલું હોય છે. સેન્ટેન્સ જોઈએ: અજય સેડ ટુ વિજય, આઈ પ્લે ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ. સ્ટુડન્ટ્સ, અહીંયા અજય બોલનાર છે અને બોલનાર દ્વારા રજૂ થયેલું વાક્ય અવતરણ ચિહ્નમાં હોય. એટલે કે અજય વિજયને શું કહે છે? આઈ પ્લે ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ. અને બીજા વાક્યમાં સમજ્યા કે વાક્યની અંદર આઈ, માય કે મી હોય તો એ બધું બોલનાર માટે વપરાયેલું હોય અને યુ કે યોર હોય તો એ સાંભળનાર માટે વપરાયેલું હોય. આ સેન્ટેન્સમાં આઈ આપેલું છે તો આઈ અજય માટે વપરાયેલું છે અને તે જ રીતે માય પણ અજય માટે જ વપરાયેલું છે. આ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરશું તે સમજીએ. સેન્ટેન્સમાં અજય છે તો જ્યારે ઇનડાયરેક્ટ કરીશું તો અજયના બદલે અજય લખીશું. સેડ ટુ ના બદલે ટોલ્ડ લખવાનું છે તો આપણે અહીંયા સેડ ટુ છે તો એના બદલે ટોલ્ડ લખ્યું. ત્યારબાદ સાંભળનાર વિજય છે તો ઇનડાયરેક્ટમાં વિજય પણ લખ્યું. બે સેન્ટેન્સને જોડવા માટે આ કોમા છે અને કોમા પછી ઇન્વર્ટેડ કોમામાં બીજું સેન્ટેન્સ છે. આ બે સેન્ટેન્સને જોડવા માટે કનેક્ટિવ તરીકે ધેટનો યુઝ કરવો પડે તો આપણે ધેટનો પણ યુઝ કરી દીધો. એટલે કે અજય ટોલ્ડ વિજય ધેટ. ત્યારબાદ વાક્યમાં આઈ છે તો આઈ કોના માટે વપરાયેલો હશે? બોલનાર માટે. તો બોલનાર કોણ છે? અજય. અજય છોકરો છે તો આપણે આઈના બદલે અહીંયા હી લખવું પડશે. સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં છે જે આ ક્રિયાપદ ઉપરથી ખ્યાલ આવે છે. તો સિમ્પલ પ્રેઝન્ટનું આપણે શું કરવાનું છે? સિમ્પલ પાસ્ટ. તો પ્લેના બદલે પ્લેડ લખવાનું છે. ત્યારબાદ ક્રિકેટ તો ક્રિકેટ, વિથ તો વિથ, માય. આ માય કોના માટે વપરાયું? તો બોલનાર માટે વપરાયું. તો બોલનાર કોણ છે? અજય. અજય છોકરો છે તો ચાલો અહીંયા જોઈએ. આ અજય છોકરો છે તો હી કહેવાય અને માય વપરાયેલું છે તો માયની લાઈનમાં હીને જોઈશું તો હીઝ થઈ જશે. તો માય ફ્રેન્ડના બદલે શું લખવું પડશે? હીઝ ફ્રેન્ડ્સ. એટલે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સેન્ટેન્સ આ રીતે બનશે: અજય ટોલ્ડ વિજય ધેટ હી પ્લેડ ક્રિકેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ. સ્ટુડન્ટ્સ, તમને આ ટેબલ સમજાયું, એનું મહત્વ પણ સમજાયું હશે. યાદ રાખીશું, જ્યારે પણ આ રીતે સિમ્પલ સેન્ટેન્સ હોય એનું ઇનડાયરેક્ટ કરવાનું હોય તો સેડ ટુ ના બદલે ટોલ્ડ કરવાનું. આ કોમાને દૂર કરીને આ બે વાક્યને જોડવા માટે ધેટ લખવાનું છે. અને જ્યારે પણ સેન્ટેન્સમાં ધેટ લગાડીશું ત્યારે કોમા અને ઇન્વર્ટેડ કોમાને દૂર કરવું અને સેન્ટેન્સને કાળ અને બોલનાર સાંભળનારને ધ્યાનમાં રાખીને યોગ્ય ફેરફાર કરીને પૂર્ણ કરવાનું રહેશે. સેકન્ડ સેન્ટેન્સ: સ્ટુડન્ટ સેડ ટુ ટીચર, વી વોન્ટ ટુ લર્ન ગ્રામર. અહીંયા આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં છે. વોન્ટ ક્રિયાપદનું મૂળ રૂપ છે
તેથી આપણને ખ્યાલ આવે છે કે આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટનું છે. ચાલો આ વાક્યને ઇનડાયરેક્ટ કરીશું. સેડ ટુ નું શું કરવાનું છે? ટોલ્ડ કરીશું. કોમા દૂર કરીને બે વાક્યને જોડવા માટે ધેટ લખવાનું છે. આન્સર: સ્ટુડન્ટ્સ સેડ ટુ ના બદલે ટોલ્ડ ટીચર. બે વાક્યને જોડવા માટે અવતરણ ચિહ્ન અને કોમાને દૂર કરવાનું છે અને તેના બદલે ધેટ લખીશું. જ્યારે પણ આ રીતે વાક્યની શરૂઆતમાં વી હોય તો એના બદલે ધે લખવું. ફરીથી કહું છું, સેન્ટેન્સમાં જ્યારે પણ વી આપેલું હોય ત્યારે તેના બદલે ધે લખવાનું રહેશે. વોન્ટ સિમ્પલ પ્રેઝન્ટ છે તો વોન્ટના બદલે વોન્ટેડ કરવું, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ કરવું. ટુ લર્ન ગ્રામર એમનું એમ લખીશું. ટુ લર્ન ગ્રામર. ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ હોય, એમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. ફરીથી જોઈશું. સ્ટુડન્ટ્સ ટોલ્ડ ટીચર ધેટ they wanted to learn grammar. Third sentence. Roma said to Sonal, my mother teaches me maths. આ સેન્ટેન્સમાં ટીચીઝ આપેલું છે, જે દર્શાવે છે કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં છે. આનું ઇનડાયરેક્ટ આ રીતે કરશું. રોમા સેડ ટુ ના બદલે ટોલ્ડ, સાંભળનાર સોનલ એમનું એમ લખશું. કનેક્ટિવ તરીકે ધેટ લખશું, એટલે રોમા ટોલ્ડ સોનલ ધેટ માય મધર. માય એટલે કોના માટે યુઝ થયું હોય? બોલનાર માટે. બોલનાર ગર્લ છે તો માય અહીંયા આપેલું છે, જે માય અહીંયા યુઝ થયું છે. માય મધરનું શું થઈ જશે? સીની લાઈનમાં જોઈએ તો હર થઈ જાય. ખ્યાલ આવે છે ને દોસ્તો? માય આપેલું છે ડાયરેક્ટ સ્પીચમાં, એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કરશું તો સીની લાઈનમાં શું કરવાનું છે? હર જોવાનું છે. તો માય મધરના બદલે શું લખવું પડશે? હર મધર. ટીચીઝ સિમ્પલ પ્રેઝન્ટ છે, તેનું ભૂતકાળ ટોટ થશે. હર મધર ટોટ હર મેથ્સ. અહીંયા મી આપેલું છે તો મીનું હર કેમ થયું? તો આઈનું મી થાય તો શીનું શું થઈ જશે? હર થઈ જશે. માટે આપણે અહીંયા હર લખેલું છે. આન્સર આ રીતે થશે. રોમા સેડ ટુ સોનલ ધેટ her mother taught her maths. જ્યારે પણ ડાયરેક્ટ સેન્ટેન્સની અંદર ડુ નોટ કે ડઝ નોટ નો ઉપયોગ થયો હોય તો એનું ઇનડાયરેક્ટ કરો ત્યારે ડીડ નોટ કરવું. ફરીથી, ડુ નોટ કે ડઝ નોટ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય અને ઇનડાયરેક્ટ કરીએ તો ડુ નોટ કે ડઝ નોટ ના બદલે શું લખવાનું છે? ડીડ નોટ લખવું. સેન્ટેન્સ ફર્સ્ટ. ટીચર સેડ ટુ રોહન, I do not teach grammar in my class on Monday. આ સેન્ટેન્સની અંદર ડુ નોટ આપેલું છે, તો હવે આનું ઇનડાયરેક્ટ કરીશું તો ડુ નોટના બદલે ડીડ નોટ લખીશું. આન્સર: ટીચર સેડ ટુ ના બદલે ટોલ્ડ રોહન, કનેક્ટિવ તરીકે ધેટ. ટીચર ટોલ્ડ રોહન ધેટ. ઇન્વર્ટેડ કોમામાં આઈ છે. આઈ કોના માટે યુઝ થયેલું હોય? બોલનાર માટે. બોલનાર ટીચર છે તો સ્ટુડન્ટ ટીચર માટે આપણે સર્વનામ હી પણ યુઝ કરી શકીએ, કાં તો પછી શી પણ યુઝ કરી શકીએ. તમારે કોઈ એક જ લખવાનું. અહીંયા સમજણ માટે આપણે હી કે શી લખેલું છે, તો આઈના બદલે હી કે શી લખ્યું. ત્યારબાદ ડુ નોટ ટીચ આપેલું છે, તો ડુ નોટ ટીચના બદલે ડીડ નોટ ટીચ કરવું. ડુ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે તે જ રીતે ડીડ નોટ પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. ગ્રામર તો ગ્રામર. ઇન માય ક્લાસ. માય એટલે બોલનાર માટે વપરાયું હોય, બોલનાર ટીચર છે. જો તમે અહીંયા હી લખ્યું હોય તો માયના બદલે તમારે હીઝ લખવું પડશે, અને જો શરૂઆતમાં કર્તાના સ્થાને સી લખ્યું હોય તો તમારે અહીંયા માયના બદલે હર લખવું પડશે. ક્લાસ ઓન મંડે. ક્લાસ ઓન મંડે એમનું એમ લખીશું. Teacher told Rohan that he કાં તો she did not teach grammar in his કાં તો in her class on Monday. Second sentence. Roma said to Sunil, my father does not give me a birthday gift on my birthday. આ સેન્ટેન્સમાં does not નો યુઝ થયેલો છે, તો does not ના બદલે did not કરશું. આન્સર: Roma told Sunil that. સેડ ટુ ના બદલે આપણે ટોલ્ડ કર્યું, અહીંયા કનેક્ટિવ તરીકે ધેટ યુઝ કર્યું.
માય ફાધર તો કોના ફાધરની વાત છે? માય એટલે બોલનાર, રોમાના ફાધર. રોમા ગર્લ છે તો અહીંયા હર ફાધર કરવું પડશે, સંબંધક વિભક્તિ લખવી પડશે. તો માય ફાધરના બદલે હર ફાધર. ડઝ નોટ ગીવ ના બદલે ડીડ નોટ ગીવ. મી બોલનાર માટે વપરાયું છે, બોલનાર ગર્લ છે તો મીના બદલે આપણે અહીંયા હર લખવું પડશે. અ બર્થડે ગિફ્ટ તો અ બર્થડે ગિફ્ટ ઓન માય બર્થડે, તો માય બર્થડે ના બદલે હર બર્થડે કરવું પડશે. માય એટલે કોણ? બોલનાર રોમા છે માટે એના માટે હર લખવું પડશે. રોમા ટોલ્ડ સુનિલ that her father did not give her a birthday gift on her birthday. નેક્સ્ટ, સિમ્પલ પાસ્ટનું પાસ્ટ પરફેક્ટ કરવું. એટલે કે ડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટમાં હોય તો એ સેન્ટેન્સનું જ્યારે પણ ઇનડાયરેક્ટ કરીશું તો સિમ્પલ પાસ્ટનું પાસ્ટ પરફેક્ટ કરવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે જો પ્લેડ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટમાં એનું શું થઈ જશે? હેડ પ્લેડ. વોન્ટેડ હોય તો હેડ વોન્ટેડ. ટૂક હોય તો હેડ ટેકન. આટલું ધ્યાન રાખીશું તો સિમ્પલ પાસ્ટના સેન્ટેન્સીસનું ઇનડાયરેક્ટ પણ આપણે ખૂબ સરળતાથી કરી શકીશું. એક્ઝામ્પલ ફર્સ્ટ, સ્મિથ સેડ ટુ ટીચર આઈ વોન્ટેડ ટુ લર્ન ગ્રામર ફ્રોમ યુ. અહીંયા વોન્ટેડ આપેલું છે એટલે આપણને ખ્યાલ આવશે કે આ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું છે. હવે આ સેન્ટેન્સનું જ્યારે ઇનડાયરેક્ટ કરીશું તો એનું પાસ્ટ પરફેક્ટ કરીશું, એટલે કે વોન્ટેડ ના બદલે આપણે હેડ વોન્ટેડ લખીશું. આન્સર, સ્મિથ ટોલ્ડ ટીચર that, અહીંયા સેડ ટુ ના બદલે ટોલ્ડ કર્યું, કોમા અને અવતરણ ચિહ્ન દૂર કરી કનેક્ટિવ તરીકે ધેટ લખ્યું છે. વાક્યની શરૂઆતમાં આઈ આપેલું છે. વાક્યની શરૂઆતમાં જ્યારે પણ આઈ આપેલું હોય એનો મતલબ કે આઈ બોલનાર માટે વપરાયેલું છે. બોલનાર સ્મિથ છે, છોકરો છે માટે આઈના બદલે હી લખ્યું. વોન્ટેડ ભૂતકાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ કરવું પડશે તો આપણે વોન્ટેડ ના બદલે હેડ વોન્ટેડ કર્યું. ટુ લર્ન એમનું એમ લખીશું. ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ હોય, એમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. ટુ લર્ન ગ્રામર ફ્રોમ એ બધું જ એમનું એમ લખ્યું છે. ટુ લર્ન ગ્રામર ફ્રોમ યુ. યુ એટલે કોણ દોસ્તો? સાંભળનાર. સાંભળનાર ટીચર છે તો ટીચર માટે આપણે અહીંયા હિમ લખીએ છીએ. આપણે શરૂઆતમાં જ શીખ્યા હતા અવતરણ ચિહ્નમાં જ્યારે પણ આઈ, માય કે મી વપરાયું હોય તો એનો મતલબ થાય બોલનાર, અને અવતરણ ચિહ્નમાં યુ કે યોરનો યુઝ થયો હોય તો એનો મતલબ સમજવો કે તે સાંભળનાર માટે યુઝ થયું છે. આન્સર આ રીતે થશે, સ્મિથ ટોલ્ડ ટીચર that he had wanted to learn grammar from him. Second sentence, son said to his father, I watched the movies last night. અહીંયા વોચડ આપેલું છે તો વોચડનું આપણે શું કરીશું? ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, એટલે વોચડના બદલે હેડ વોચડ કરીશું. આન્સર જોઈ લઈએ. સન ટોલ્ડ હિઝ ફાધર that, સેડ ટુ ના બદલે શું થાય? ટોલ્ડ. બે વાક્યને જોડવા માટે કનેક્ટિવ શું આવશે? that. સન ટોલ્ડ હિઝ ફાધર that આઈ બોલનાર માટે વપરાયું, બોલનાર સન એટલે છોકરો છે તો આઈના બદલે સર્વનામ આપણે હી યુઝ કર્યું. વોચડ ભૂતકાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ હેડ વોચડ કર્યું. મૂવીઝ તો મૂવીઝ જ લખીશું. લાસ્ટ નાઇટ, લાસ્ટનું શું કરવાનું છે? ધ પ્રીવિયસ, અને નાઇટ એમને એમ લખીશું એટલા માટે લાસ્ટ નાઇટના બદલે લખીશું ધ પ્રીવિયસ નાઇટ. સન ટોલ્ડ હિઝ ફાધર that he had watched the movies the previous night. Next sentence, Rohan said to Rahul, I returned from tour with my family last week. અહીંયા returned આપેલું છે જે ભૂતકાળ દર્શાવે છે. ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરીશું એટલે એનું had returned લખીશું. આન્સર જોઈ લઈએ. રોહન told Rahul that, અહીંયા said to ના બદલે told લખ્યું, કનેક્ટિવ તરીકે that લખ્યું. આઈ એટલે બોલનાર કોણ છે? રોહન, તો રોહન માટે હી. રિટર્ન્ડ ભૂતકાળ છે તેનું પૂર્ણ ભૂતકાળ હેડ રિટર્ન્ડ. ફ્રોમ ટૂર વિથ એમનું એમ લખીશું, એમાં કોઈ પણ ચેન્જ નહીં આવે. ફ્રોમ ટૂર વિથ
માય ફેમિલી, માય કોના માટે વપરાયું? બોલનાર માટે. બોલનાર રોહન છે તો રોહન છોકરો છે માટે શું કરશું? માય ફેમિલીના બદલે હિઝ ફેમિલી. લાસ્ટ વીક, લાસ્ટના બદલે થશે ધ પ્રીવિયસ અને વીક એમનું એમ લખીશું તો લાસ્ટ વીકના બદલે આપણે લખ્યું ધ પ્રીવિયસ વીક. રોહન told Rahul that he had returned from tour with his family the previous week. જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચની અંદર ડીડ નોટનો ઉપયોગ થયો હોય તો આવા સેન્ટેન્સીસનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ડીડ નોટના બદલે હેડ નોટ લખવું. ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય છે, પણ જ્યારે ડીડ નોટનું હેડ નોટ કરીશું તો મૂળરૂપના બદલે ક્રિયાપદનું ભૂતકૃદંત લખવું. સેન્ટેન્સ ફર્સ્ટ. A boy said to the shopkeeper, I did not like to eat this chocolate from your shop. આ સેન્ટેન્સની અંદર ડીડ નોટનો યુઝ થયો છે અને ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ લાઇકનો ઉપયોગ થયો છે. હવે જ્યારે ડાયરેક્ટ સ્પીચની અંદર ડીડ નોટ યુઝ થયું છે અને આ સેન્ટેન્સનું આપણે ઇનડાયરેક્ટ કરીશું તો ડીડ નોટના બદલે હેડ નોટ લખીશું. આન્સર. A boy told the shopkeeper that. અહીંયા આપણે said to ના બદલે told લખ્યું અને કનેક્ટિવ તરીકે that લખ્યું છે. અહીંયા કર્તા તરીકે I છે. I એટલે કોણ? બોલનાર. બોલનાર a boy છે માટે આપણે I ના બદલે he લખીએ છીએ. did not like ના બદલે had not liked કર્યું. did not ના બદલે had not અને had not પછી ક્રિયાપદનું ભૂતકૃદંત liked નો યુઝ થયો છે. ટુ ઈટ, ટુ પછી ક્રિયાપદ હોય તો કંઈ પણ ફેરફાર કરવાનું નથી માટે આપણે ટુ ઈટના બદલે ટુ ઈટ જ લખ્યું છે. ધીસના બદલે ધેટ થશે. શરૂઆતમાં શબ્દોમાં થતા ફેરફારનું એક ટેબલ સમજ્યા હતા, ત્યાં ધીસના બદલે ઇનડાયરેક્ટમાં ધેટ લખવાનું પણ શીખ્યા હતા. ચોકલેટ ફ્રોમ યોર શોપ, ચોકલેટ એમને એમ લખીશું, ફ્રોમ એમને એમ આવશે. યોર શોપ, યોર એટલે કોણ? સાંભળનાર. યોર એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર કોણ છે? શોપકીપર છે. જ્યારે પણ પુરુષ માટે મેલ માટે યોર વપરાય તો એના માટે હિઝ જ થાય. ફરીથી સમજીશું, યાદ રાખીશું. જ્યારે પણ ઇન્વર્ટેડ કોમામાં યોર યુઝ થયેલું હોય અને આ યોર પુરુષ માટે વપરાયેલું હોય, અહીંયા શોપકીપર પુરુષ છે તો યોરના બદલે હંમેશા હિઝ જ થશે. હિઝ શોપ. A boy told the shopkeeper that he had not liked to eat that chocolate from his shop. Second sentence. A student said to teacher, I did not do yoga with my father last time. અહીંયા પણ did not નો યુઝ થયો છે તો did not ના બદલે had not લખીશું. આન્સર. A student told teacher that. અહીંયા said to ના બદલે told યુઝ કર્યું, કનેક્ટિવ તરીકે that યુઝ કર્યું છે. I એટલે બોલનાર. બોલનાર a student છે માટે આપણે અહીંયા he લખ્યું. did not do, did not ના બદલે had not અને do નું ભૂતકૃદંત done થાય માટે had not done લખ્યું છે. He had not done yoga with my father. my father નું શું થઈ જશે? his father. last time, last time ના બદલે થશે the previous time. આન્સર આ રીતે થશે. A student told teacher that he had not done yoga with his father the previous time. Third sentence. Teacher said to the student, your father did not meet me yesterday. અહીંયા પણ did not નો યુઝ થયો છે. did not ના બદલે હવે આપણે had not લખીશું. Teacher told the student that. અહીંયા said to ના બદલે told લખ્યું, કનેક્ટિવ તરીકે that યુઝ કર્યું છે. your father, your એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર સ્ટુડન્ટ છે માટે આપણે શું લખીએ છીએ? his father had not met. did not ના બદલે had not અને meet નું ભૂતકૃદંત met થાય છે. had not met, me ના બદલે him થશે. me એટલે કોણ? બોલનાર ટીચર છે
તો એના માટે આપણે હિમ લખીએ છીએ ધ પ્રીવિયસ ડે. આન્સર આ રીતે લખીશું. ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ ધેટ હિઝ ફાધર હેડ નોટ મીટ હિમ ધ પ્રીવિયસ ડે. નેક્સ્ટ, સ્ટુડન્ટ્સ હવે જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચની અંદર શેલ આપ્યું હોય તો શેલનું વુડ કરશું, વિલ આપ્યું હોય તો પણ વુડ કરવું. આ યાદ રાખવું સ્ટુડન્ટ. ડાયરેક્ટ સ્પીચની અંદર શેલ આપ્યું હોય કે વિલ આપ્યું હોય એ બંનેનું વુડ કરવું. કેનનું કુડ, મેનું માઇટ, શુડનું શુડ જ કરવું. અને વુડ આપેલું હોય તો વુડના બદલે વુડ જ લખવું. આ બધા જ મોડેલ ઓક્ઝિલિયરીઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. ફર્સ્ટ સેન્ટેન્સ, સન સેડ ટુ હિઝ ફાધર, I shall watch movies next month. આ સેન્ટેન્સની અંદર શેલ આપેલું છે તો સેન્ટેન્સને જ્યારે ઇનડાયરેક્ટમાં લખીશું તો શેલના બદલે વુડ કરવું. આન્સર જોઈશું. સન ટોલ્ડ હિઝ ફાધર ધેટ, સેડ ટુ ના બદલે ટોલ્ડ, કનેક્ટિવ તરીકે ધેટનો યુઝ કર્યો. આઈ એટલે બોલનાર, બોલનાર સન છે માટે આપણે આઈના બદલે હી સર્વનામ લખીએ છીએ. શેલ આપ્યું છે તો શેલનું શું કરવાનું છે? વુડ. તો આપણે વુડ લખીએ છીએ. મોડેલ ઓક્ઝિલિયરી પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે એટલે વુડ પછી વોચ એમનું એમ જ લખીશું. વોચ મૂવીઝ નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથના બદલે ધ ફોલોઈંગ મંથ લખીશું. આન્સર આ રીતે થશે. સન ટોલ્ડ હિઝ ફાધર ધેટ he would watch movies the following month. Second sentence, Smith said to Dhruvi, you can help me in my project work. અહીંયા કેનનો યુઝ થયેલો છે તો આપણે ઇનડાયરેક્ટમાં કેનના બદલે કુડ લખીશું. સ્મિથ ટોલ્ડ ધ્રુવી ધેટ, સેડ ટુ ના બદલે ટોલ્ડ, કનેક્ટિવ તરીકે ધેટનો યુઝ કર્યો. યુ આપેલું છે, યુ એટલે સાંભળનાર, સાંભળનાર ધ્રુવી છે માટે યુના બદલે આપણે શી લખીશું. શી કેનના બદલે કુડ, કુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. શી કુડ હેલ્પ. મી એટલે બોલનાર સ્મિથ છે, સ્મિથ છોકરો છે માટે મીના બદલે હિમ લખીશું. અહીંયા જોઈ શકીએ છીએ આ ટેબલની અંદર મી છે, મીની લાઈનમાં હીને જોઈશું તો હીનું શું થઈ જાય છે? હિમ. માટે અહીંયા આપણે સેન્ટેન્સમાં મીના બદલે હિમ લખીએ છીએ. ઇન માય પ્રોજેક્ટ વર્ક, માયનું આપણે હીઝ કર્યું છે, ચાલો ટેબલમાં એ પણ સમજી લઈએ. માયની લાઈનમાં હીને જોઈએ તો હીનું શું થઈ જાય છે? હીઝ. માટે આપણે અહીંયા માયના બદલે હીઝ લખેલું છે. આન્સર, સ્મિથ ટોલ્ડ ધ્રુવી ધેટ she could help him in his project work. Third sentence, Ronak said to Mohan, your father will meet my father in the office meeting tomorrow. અહીંયા will આપેલું છે તો will નું આપણે would કરીશું. આન્સર, રોહન told Mohan that, અહીંયા said to ના બદલે told, connective that, your father એટલે સાંભળનારના પિતા, સાંભળનાર મોહન છે તો યોર ફાધરનું શું થઈ જશે? હિઝ ફાધર. એ પણ અહીંયા સમજી લઈએ. યોર છે, હીની લાઈનમાં શું થઈ જાય છે? તો હીઝ. માટે આપણે યોરના બદલે હીઝ કર્યું અને ફાધર એમનું એમ લખ્યું છે. યોર ફાધર વુડ મીટ માય ફાધર. માય ફાધર એટલે બોલનારના ફાધર, બોલનાર રોહન છે તો માયના બદલે આપણે હિઝ ફાધર કરીએ છીએ. અહીંયા ટેબલમાં જોઈ શકીએ છીએ માયની લાઈનમાં હીનું શું થઈ જાય છે? હીઝ. માટે આપણે માયના બદલે હીઝ કર્યું, ફાધર એમનું એમ લખ્યું છે. ઇન ધ ઓફિસ મીટિંગ ધ નેક્સ્ટ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય. રોહન ટોલ્ડ મોહન ધેટ હિઝ ફાધર વુડ મીટ હિઝ ફાધર ઇન ધ ઓફિસ મીટિંગ ધ નેક્સ્ટ ડે. સેન્ટેન્સ 4, a boy said to his sister, you will not use my computer in my absence. Answer, a boy told his sister that, said to ના બદલે told, connective તરીકે that, you will not use my computer in my absence. અહીંયા you એટલે સાંભળનાર, સાંભળનાર સિસ્ટર છે, ગર્લ છે માટે યુના બદલે આપણે સી લખ્યું.
વિલ નોટના બદલે વુડ નોટ કર્યું અને વુડ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ યુઝનો ઉપયોગ કર્યો. માય કોમ્પ્યુટર એટલે બોલનારનું કોમ્પ્યુટર. બોલનાર છોકરો છે માટે માયના બદલે હિઝ કોમ્પ્યુટર કર્યું. ઇન માય એબ્સન્સ ફરીથી માયનો યુઝ થયો. એ માય બોય માટે જ યુઝ થયું છે એટલા માટે માયના બદલે આપણે હિઝ કર્યું. અને એબ્સન્સ એમનું એમ લખીશું. એબ્સન્સ એટલે ગેરહાજરી. અ બોય ટોલ્ડ હિઝ સિસ્ટર ધેટ she would not use his computer in his absence. Sentence 5. Teacher said to students, I shall not teach you grammar tomorrow. અહીંયા shall not નો યુઝ થયો છે. shall કે will બંનેનું would થાય તો અહીંયા shall not ના બદલે would not લખીશું. આન્સર છે teacher told students that, said to ના બદલે told, કનેક્ટિવ તરીકે that. I એટલે બોલનાર, ટીચર છે આપણે એના માટે she સર્વનામ યુઝ કરીએ છીએ. she shall not teach ના બદલે લખીએ છીએ would not teach. you એટલે સાંભળનાર સ્ટુડન્ટ્સ છે બહુવચન છે માટે you ના બદલે આપણે અહીંયા them લખીશું. ગ્રામર એમનું એમ. ટુમોરો નું થશે the next day. Teacher told students that she would not teach them grammar the next day. Sentence 6. Father said to son, you will not go out to play with your friends. અહીંયા will not use થયું છે તો will not ના બદલે would not use કરીશું. Father told son that, you એટલે સાંભળનાર son છે માટે son માટે he use કર્યું. will not ના બદલે would not પછી ક્રિયાપદનું મૂળરૂપ. He would not go out to play. to પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય છે કોઈ ફેરફાર નહીં કરીએ. to પછી play જ લખીશું. with એમનું એમ. your friends your એટલે સાંભળનાર boy છે. your જ્યારે પણ સેન્ટેન્સમાં યુઝ થયું હોય અને જો એ બોય માટે યુઝ થયું હોય તો your ના બદલે his લખવું અને friends એમનું એમ લખીશું. Father told son that he would not go out to play with his friends. Next, ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે પણ am કે is નો યુઝ થયો હોય અને આવા સેન્ટેન્સનું જ્યારે ઇનડાયરેક્ટ કરીશું તો am કે is ના બદલે was લખવું અને are નો યુઝ થયો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં are ને બદલે were નો યુઝ કરવો. ફરીથી સાંભળીએ. ડાયરેક્ટ સ્પીચમાં am is નો ઉપયોગ થયેલો હોય તો am કે is ના બદલે ઇનડાયરેક્ટમાં was યુઝ કરવું અને ડાયરેક્ટ સ્પીચમાં are નો યુઝ થયો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં are ના બદલે were લખવું. સેન્ટેન્સ ફર્સ્ટ. Roma said to Sunil, your father is guiding you in your work now. સેન્ટેન્સમાં is નો યુઝ થયેલો છે તો ઇનડાયરેક્ટમાં આપણે is ના બદલે was લખીશું. આન્સર. Roma told Sunil that, said to ના બદલે આપણે told લખ્યું કનેક્ટિવ તરીકે that. Your father your એટલે સાંભળનાર સુનિલ છે બોય છે માટે your father ના બદલે his father લખ્યું. is ના બદલે was કર્યું. ગાઈડિંગ એમનું એમ લખીશું કોઈ ફેરફાર નહીં કરીએ. you એટલે સાંભળનાર સુનિલ છે માટે you ના બદલે him લખ્યું છે. in એમનું એમ. your work your સાંભળનાર માટે યુઝ થયેલું છે. your એટલે સુનિલ બોય છે માટે your ના બદલે his. work એમનું એમ અને નાઉન ના બદલે then થશે. આ આપણે શબ્દોમાં થતા ફેરફારમાં શીખેલા છીએ. આન્સર આ રીતે થશે. Roma told Sunil that his father was guiding him in his work then. સ્ટુડન્ટ્સ અહીંયા જે રીતે યુઝ થયું છે એ રીતે સેન્ટેન્સની વચ્ચે યુ નો ઉપયોગ થયેલો હોય અને આ યુ બોય માટે યુઝ થયેલું હોય તો યુ ના બદલે હંમેશા હિમ લખવું અને તે જ રીતે સેન્ટેન્સમાં ગમે ત્યાં યોર નો યુઝ થયેલો હોય અને આ યોર બોય માટે યુઝ થયેલું હોય તો યોર નું હંમેશા હિઝ થાય છે. સેકન્ડ સેન્ટેન્સ. રીમા said to Mohan, your father is calling you near the temple for morning walk. અહીંયા is યુઝ થયું છે તો આપણે is ના બદલે was લખીશું.
રીમા ટોલ્ડ મોહન ધેટ, સેડ ટુ ના બદલે ટોલ્ડ, કનેક્ટિવ ધેટ યોર ફાધર એટલે મોહનના ફાધર, મોહન બોય છે તો યોર ના બદલે હિઝ ફાધર, ઇઝ નું વોઝ, કોલિંગ એમનું એમ લખીશું, યુ એટલે કોણ, સાંભળનાર મોહન છે. હમણાં જે અહીંયા વાત કરી સેન્ટેન્સમાં વચ્ચે યુ યુઝ થયેલું હોય તો યુના બદલે આપણે હિમ જ લખવું, તો આ યુના બદલે આપણે હિમ લખીએ છીએ. નિયર ધ ટેમ્પલ ફોર મોર્નિંગ વોક, એમનું એમ લખીશું, એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય, તો આપણે નિયર ધ ટેમ્પલ ફોર મોર્નિંગ વોક એમનું એમ લખેલું છે. રીમા ટોલ્ડ મોહન ધેટ હિઝ ફાધર વોઝ કોલિંગ હિમ નિયર ધ ટેમ્પલ ફોર મોર્નિંગ વોક. ફરીથી સમજાવી દઉં, વાક્યમાં યોર ગમે ત્યાં યુઝ થયેલું હોય અને આ યોર બોય માટે યુઝ થયું હોય તો યોરના બદલે હિઝ લખવું. સેન્ટેન્સમાં વચ્ચે યુનો યુઝ થયેલો હોય અને આ યુ બોય માટે યુઝ થયું હોય તો યુનું હંમેશા હિમ જ થાય છે. સપોઝ આ યુ વાક્યની શરૂઆતમાં હોય તો સાંભળનાર બોય હોય તો એનું હી થાય અને સાંભળનાર ગર્લ હોય તો યુનું શી થાય, પણ ક્યારે, યુ સેન્ટેન્સની શરૂઆતમાં હોય ત્યારે. થર્ડ સેન્ટેન્સ, સન સેડ ટુ હિઝ ફાધર આઈ એમ નોટ વોચિંગ અ ન્યૂ મૂવી વિથ માય ફ્રેન્ડ્સ. અહીંયા એમનો યુઝ થયેલો છે તો એમના બદલે આપણે વોઝ લખીશું. આન્સર, સન ટોલ્ડ હિઝ ફાધર ધેટ, સેડ ટુ ના બદલે ટોલ્ડ, કનેક્ટિવ ધેટ. આઈ બોલનાર માટે યુઝ થયું છે, બોલનાર સન છે માટે આઈનું હી કર્યું. એમ નોટ નું વોઝ નોટ કર્યું. હી વોઝ નોટ વોચિંગ અ ન્યૂ મૂવી વિથ, એમનું એમ જ આવશે. માય ફ્રેન્ડ્સ એટલે બોલનારના ફ્રેન્ડ્સ, બોલનાર સન છે, બોય છે માટે માયના બદલે હિઝ ફ્રેન્ડ્સ થશે. આન્સર આ રીતે લખીશું. સન ટોલ્ડ હિઝ ફાધર ધેટ he was not watching a new movie with his friends. Fourth sentence, student said to teacher, we are not doing yoga with Baba Ramdev. અહીંયા બોલનાર સ્ટુડન્ટ છે, બહુવચન છે, સેન્ટેન્સમાં આર નો ઉપયોગ થયેલો છે. આન્સર આ રીતે લખીશું. સ્ટુડન્ટ્સ ટોલ્ડ ટીચર ધેટ, સેડ ટુ ના બદલે ટોલ્ડ કર્યું, કનેક્ટિવ ધેટ યુઝ કર્યું. સેન્ટેન્સની શરૂઆતમાં જ્યારે પણ વી આપેલું હોય તો વીનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ધે લખવું, તો આપણે વીના બદલે ધે લખ્યું. આર નોટ ડુઈંગના બદલે વર નોટ ડુઈંગ યોગા વિથ બાબા રામદેવ. બાકીનું સેન્ટેન્સ એમનું એમ લખવાનું છે, કોઈ ફેરફાર થતો નથી. સ્ટુડન્ટ્સ ટોલ્ડ ટીચર ધેટ they were not doing yoga with બાબા રામદેવ. જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચની અંદર વોઝ કે વરનો યુઝ થયો હોય ત્યારે આવા સેન્ટેન્સીસનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરીશું ત્યારે વોઝ કે વરના બદલે હેડ બીન લખવાનું છે. વોઝ વેર, હેડ બીન, વોઝ વર, હેડ બીન, આ યાદ રાખીશું. સેન્ટેન્સ ફર્સ્ટ, ફાધર સેડ ટુ રિયા યુ વર વર્કિંગ હાર્ડ ફોર યોર બોર્ડ એક્ઝામ. અહીંયા વર આપેલું છે તો વરના બદલે આપણે હેડ બીન લખીશું. ફાધર ટોલ્ડ રિયા, સેડ ટુ ના બદલે ટોલ્ડ, કનેક્ટિવ તરીકે ધેટ. યુ સાંભળનાર માટે યુઝ થયેલું છે, સાંભળનાર કોણ છે તો રિયા. રિયા ગર્લ છે માટે યુના બદલે શી અને વરના બદલે હેડ બીન લખ્યું છે. શી હેડ બીન વર્કિંગ, એમનું એમ લખીશું, કોઈ ફેરફાર નહીં કરીએ. શી હેડ બીન વર્કિંગ હાર્ડ ફોર યોર બોર્ડ એક્ઝામ. યોર કોના માટે યુઝ થયું છે, ગર્લ માટે. યોર એટલે સાંભળનાર, રિયા માટે યુઝ થયું છે તો યોરનું થઈ જશે હર. બોર્ડ એક્ઝામ એમનું એમ લખીશું. ફાધર ટોલ્ડ રિયા ધેટ શી હેડ બીન વર્કિંગ હાર્ડ ફોર હર બોર્ડ એક્ઝામ. સેકન્ડ સેન્ટેન્સ, રુચિત સેડ ટુ વિદિત આઈ વોઝ વોચિંગ ટીવી વેન યુ કોલ્ડ મી. અહીંયા વોઝનો યુઝ થયેલો છે. લેટ્સ સી આન્સર. રુચિત ટોલ્ડ વિદિત ધેટ, સેડ ટુ ના બદલે ટોલ્ડ, કનેક્ટિવ ધેટ. આઈ બોલનાર માટે યુઝ થયું, બોલનાર રુચિત છે માટે આઈના બદલે હી. વોઝના બદલે આપણે હેડ બીન લખ્યું. ક્રિયાપદ વોચિંગ એમનું એમ જ આવશે. ટીવી પણ આપણે એમનું એમ જ લખીશું. વેન યુ કોલ્ડ મી, યુ એટલે કોણ, સાંભળનાર. સાંભળનાર કોણ છે તો વિદિત છે
તો યુ માટે અહીંયા હી લખીશું. સેન્ટેન્સમાં વેન કનેક્ટિવ છે, વેન પછી બીજું વાક્ય છે માટે આપણે આ યુના બદલે અહીંયા હી લખીએ છીએ. અહીંયા કોલ્ડ લખેલું છે સ્ટુડન્ટ્સ. કોલ્ડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટનું શું થાય? પાસ્ટ પરફેક્ટ થાય. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. માટે આપણે કોલ્ડના બદલે હેડ કોલ્ડ લખ્યું. અને મી એટલે બોલનાર ઋષિ છે માટે મીના બદલે આપણે હિમ લખ્યું છે. આન્સર આ રીતે લખીશું. ઋષિ ટોલ્ડ વિદિત ધેટ he had been watching TV when he had called him. ફરીથી સમજી લઈએ સ્ટુડન્ટ્સ. અહીંયા વોઝના બદલે હેડ બીન કર્યું, વોચિંગ એમનું એમ લખ્યું છે. સેન્ટેન્સમાં વેન કનેક્ટિવ છે માટે કનેક્ટિવ એમનું એમ લખ્યું અને કનેક્ટિવ પછી જે યુ યુઝ થયું છે એ અહીંયા કર્તાનું કામ કરે છે માટે આપણે આ યુ એટલે કે વિદિત માટે હી લખ્યું છે. કોલ્ડ સાદો ભૂતકાળ દર્શાવે છે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય માટે કોલ્ડના બદલે હેડ કોલ્ડ કર્યું અને મીના બદલે હિમ લખેલું છે. સોનાલી said to teacher, I was not talking in the class. Sonali told teacher that, said to ના બદલે told, connective that. I એટલે બોલનાર સોનાલી છે માટે આપણે સી કર્યું. was not ના બદલે had not been થાય. was એટલે had been, પણ જ્યારે was not હોય ત્યારે આપણે had not been લખવું. She had not been talking in the class. Sonali told teacher that she had not been talking in the class. Sentence 4. Mr. Shah said to Mrs. Shah, you were not giving a gift last time. અહીંયા were not નો યુઝ થયેલો છે. આન્સર. Mr. Shah told Mrs. Shah that, said to ના બદલે told, connective that. You એટલે સાંભળનાર Mrs. Shah છે માટે આપણે યુના બદલે સી લખ્યું. were not ના બદલે had not been થાય તો આપણે had not been લખ્યું. given a gift last time. last time ના બદલે થાય the previous time તો આપણે the previous time લખ્યું છે. Mr. Shah told Mrs. Shah that she had not been given a gift the previous time. સ્ટુડન્ટ્સ જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચની અંદર હેવ કે હેઝનો ઉપયોગ થયો હોય અને આવા સેન્ટેન્સીસનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ કરીશું તો હેવ કે હેઝના બદલે હેડ લખવું અને જો હેડ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડના બદલે હેડ જ લખીશું, કોઈ ફેરફાર નહીં કરીએ. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. અજય સેડ ટુ વિજય, I have paid your bill. આન્સર. અજય ટોલ્ડ વિજય ધેટ. સેડ ટુ ના બદલે ટોલ્ડ લખ્યું, કનેક્ટિવ તરીકે ધેટ છે. આઈ એટલે બોલનાર અજય છે માટે આપણે અહીંયા હી લખ્યું. હેવ પેઇડ, હેવ પછી ભૂતકૃદંત આપેલું જ હશે. આપણે હેવના બદલે ફક્ત હેડ જ કરવાનું છે. ક્રિયાપદ જે હોય એ જ લખવું, કોઈ ફેરફાર કરવો નહીં. તો આપણે એવું કરીએ છીએ, આઈના બદલે હી, હેવના બદલે હેડ, પેઇડ. યોર બિલ, યોર એટલે સાંભળનાર બોય છે તો યોરના બદલે થઈ જશે હિઝ અને બિલ એમનું એમ લખીશું. અજય ટોલ્ડ વિજય ધેટ he had paid his bill. Second sentence. Student said to teacher, we have revised all the subjects. અહીંયા have નો યુઝ થયેલો છે. આન્સર જોઈશું. સ્ટુડન્ટ્સ said to ના બદલે told, teacher, કનેક્ટિવ આવી ગયું that. we જ્યારે પણ સેન્ટેન્સની શરૂઆતમાં હોય તો we ના બદલે they લખવું તો આપણે they લખી દીધું. have ના બદલે had, revised all the subjects એમનું એમ લખીશું, કોઈ ફેરફાર નહીં થાય. Students told teacher that they had revised all the subjects. Sentence 3rd. Ajay said to Disha, I have not received your mail. અહીંયા have નો યુઝ થયેલો છે. સેન્ટેન્સ નેગેટિવ છે, નોટ આપેલું છે. આન્સર. Ajay told Disha that, said to ના બદલે told, connective that. I એટલે બોલનાર અજય માટે આપણે હી લખ્યું. have ના બદલે had, not એમનું એમ. received એમનું એમ લખીશું. your mail, your એટલે સાંભળનાર દિશા છે માટે યોરના બદલે હર થઈ જશે અને મેઇલ એમનું એમ લખીશું.
Ajay told Disha that he had not received her mail. Sentence 4. Teacher said to the students, you had passed the exam. અહીંયા સાંભળનાર સ્ટુડન્ટ્સ બહુવચન છે. સેન્ટેન્સમાં હેડનો યુઝ થયો છે. જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં હેડનો યુઝ થાય તો ઇનડાયરેક્ટમાં પણ આપણે હેડ જ લખીશું. આન્સર, ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ધેટ, સેડ ટુ ના બદલે ટોલ્ડ કનેક્ટિવ ધેટ, યુ એટલે સાંભળનાર સ્ટુડન્ટ્સ બહુવચન છે માટે આપણે યુ ના બદલે દે લખીએ છીએ. હેડનું હેડ, પાસ્ડ એમનું એમ આવશે, ધ એક્ઝામ એ પણ એમનું એમ લખીશું, કોઈ ફેરફાર નહીં કરીએ. ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ ધેટ they had passed the exam. સ્ટુડન્ટ્સ, અહીંયા બધી જ સિમ્પલ સેન્ટેન્સીસની વાક્યરચના પૂર્ણ થાય છે. હવે એક ટેસ્ટ છે, એના આન્સર તમારે કોમેન્ટમાં લખીને મોકલવાના છે. સેન્ટેન્સીસ આ રીતે છે. હાર્વી સેડ ટુ પાપા, you do not bring chocolate for me. Second sentence, student said to teacher, we are doing yoga with Baba Ramdev. Third sentence, Jethalal said to Daya, a dog ran after me yesterday. Sentence 4, Chirag said to Neeta, I was playing cricket with my friends. Students, આ સેન્ટેન્સીસના આન્સર કોમેન્ટમાં લખવા. વિડીયો એકવારમાં ખબર ના પડે તો 2 વાર જોવો, 3 વાર જોવો. શક્ય હોય તો આ બધા જ સેન્ટેન્સીસ જેની આપણે ડિસ્કસ કરી છે એ બધું જ નોટમાં લખવું. તો મને વિશ્વાસ છે તમને ચોક્કસથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કોઈ તકલીફ નહીં રહે. થેન્ક યુ.